અમારા ઘરે ખાવા પીવા માટે ચોખા પણ નથી, લાઇટ નથી, ગેસની કોઈ સુવિધા નથી, વરસાદના કારણે લાકડા બાકડા કશું છે નહીં. અમે લોટ ખાલી એમને એમ લોટ કોઈક આપી જાય ને તોય બનાવીને ખાઈએ એવી પોઝિશન અમારા અત્યારે હાલના ઉંચોસણ પ્લોટ વિસ્તારની સોયગામ તાલુકાના ગામની છે. આપે જે વાત કરી કે કોઈ લોટ આપી જાય તો પણ તમે માનો છો કે મદદ મળી જાય, તો આ લાચારીની સ્થિતિ, લાચારી એટલે એવી લાચારી છે ને કે કુદરત પણ સાંભળતું નથી. મીડિયા તંત્ર, આ મીડિયા તમે આવ્યા છો અને અમારી વારે આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે કે આ પહેલા જ વ્યક્તિ તમે એવા છો કે અમારા પ્લોટ વિસ્તાર ઉંચોસણ સોયગામમાં તમે અમારી મુલાકાત લીધી છે ને અમારી આ દીનદયાળી અમારી ફરજ છે જ્યાં પણ તકલીફ ને તમે એક નજરથી જોઈ શકો છો અને તમારા દિલમાં એટલી ચાહત થઈ કે આ વ્યક્તિઓ ખરેખર દુઃખી થાય છે, હેરાન થઈ રહ્યા છે. અમને બીજું પીવાનું પાણી પણ શુદ્ધ પાણી નથી અમારા પાસે. આપ વાત કરતા ભાવુક થઈ જાવ છો, એટલી બધી તકલીફો પડી રહી છે નાના બાળકો, એટલી, અરે નાના બાળકોની તો શું હાલત. અમારા જે વડીલો છે ને એ તો એમ જ થાય છે કે કદાચ આ પાણીની અંદર મરી જશે ને તો કોઈ અમારું ભાળ લેવા આવે એવું લાગતું નથી અમને.